હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એડવાન્સ સર્વેઇંગનું ચેપ્ટર નંબર 1 થિયોડોલાઇટ શરૂ કરશું. બરાબર, એના એક પછી એક ક્વેશ્ચન આપણે જોતા જઈશું. અને આપણે આ ચેપ્ટરના રિવિઝન માટે આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યા છે. આ પહેલો ભાગ છે, બરાબર, પાર્ટ 1 છે. એમાં હું તમારા ક્વેશ્ચન બેંક પ્રમાણેના પહેલા 5 ક્વેશ્ચન લઉં છું. બરાબર, બાકીના જે 4 ક્વેશ્ચન છે એ હું બીજા નેક્સ્ટ પાર્ટમાં હું બનાવીશ. બરાબર, તો જે પહેલા 5 ક્વેશ્ચન છે આપણે એક પછી એક જોઈએ. તો જે તમારો પહેલો ક્વેશ્ચન જે કહે છે કે થિયોડોલાઇટની વ્યાખ્યા આપો અને તેનું વર્ગીકરણ કરો. બરાબર, ડિફાઇન થિયોડોલાઇટ એન્ડ ક્લાસિફિકેશન ઓફ ઇટ. બરાબર, તો થિયોડોલાઇટ એ છે શું? તો થિયોડોલાઇટ એ મેઇન એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના વડે આપણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એંગલ માપી શકીએ છીએ. બરાબર, મેઇન કામ એનું શું છે? હોરિઝોન્ટલ અને વર્ટિકલ એંગલ માપવા માટે. બાકી બધું તો આપણે એમાં માપી શકીએ છીએ. એનું ડિસ્ટન્સ માપવું હોય તો ડિસ્ટન્સ માપી શકીએ છીએ. બરાબર, એનું એંગલ મેઝર કરવું હોય તો પણ એના માટે આપણે યુઝ કરી શકીએ છીએ. જે ટૂંકમાં જે બાકી બધા જે ઇક્વિપમેન્ટ કામ કરે છે, સાંકળ સર્વેઇંગ છે, ચેઇન સર્વેઇંગ છે, કંપાસ છે, બરાબર, કે પછી ડાયરેક્શન આપણે માપીએ છીએ, તો એ બધું આપણે સામાન્ય રીતે તો એ તો થિયોડોલાઇટમાં કરી શકીએ છીએ. પણ મેઇન જે એનું કામ છે એ શું છે? તો કે એંગલ મેઝર કરવાનું. કયા એંગલ? હોરિઝોન્ટલ અને વર્ટિકલ એંગલ મેઝર કરવા માટે. બરાબર, હવે એનું આપણે વર્ગીકરણ જોઈએ. ક્લાસિફિકેશન ઓફ થિયોડોલાઇટ. તો બે પ્રકારે ક્લાસિફિકેશન થાય છે. બરાબર, એક ટૂંકમાં આપણે એક પછી એક જોતા જઈએ. હવે થિયોડોલાઇટનું ટેલિસ્કોપ ક્ષૈતિજ અક્ષ ઉપર ઉર્ધ્વાધર તલમાં કેવી રીતે ફરે છે તેના આધારે. બરાબર, જે થિયોડોલાઇટનું જે ટેલિસ્કોપ છે, બરાબર, જે થિયોડોલાઇટમાં ટેલિસ્કોપ આવેલું છે એ એના અક્ષ ઉપર, એની ધરી ઉપર કઈ રીતે ફરે છે એના પ્રકારે આપણે વર્ગીકરણ છે, ક્લાસિફિકેશન છે. બરાબર, એ બે પ્રકારે થાય છે. કયા બે પ્રકારે? તો કે એક સંક્રમણીય થિયોડોલાઇટ કે જેને ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ કહે છે, અને બીજું છે અસંક્રમણીય થિયોડોલાઇટ, નોન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ. તો સૌથી પહેલા સંક્રમણીય થિયોડોલાઇટ એટલે શું? બરાબર, તો એનો મતલબ શું થાય છે કે તેનું થિયોડોલાઇટમાં જો ટેલિસ્કોપ છે એ એની ધરી ઉપર કાટખૂણે બેસતું હોય. બરાબર, એટલે કે શું થયું કે સંપૂર્ણપણે ગોળ ફેરવી શકાય. બરાબર, જે એનું ટેલિસ્કોપ છે થિયોડોલાઇટનું એ આખું આપણે 360 ડિગ્રી જો રોટેટ કરી શકીએ તો એને શું કહેવાય? સંક્રમણીય થિયોડોલાઇટ. તો એનાથી વિરુદ્ધ, બરાબર, કે અસંક્રમણીય થિયોડોલાઇટ એટલે શું? કે જે થિયોડોલાઇટનું ટેલિસ્કોપ છે એ પોતાની ધરી ઉપર સંપૂર્ણપણે ફરી શકતું નથી. બરાબર, ગોળ ફરી શકતું નથી. તો એને શું કહેવાય? અસંક્રમણીય અથવા તો નોન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ. બરાબર, ટ્રાન્ઝિટ એટલે શું? કે પોતાની ધરી ઉપર, પોતાની અક્ષ ઉપર, પોતાની એક્સિસ ઉપર, બરાબર, 360 ડિગ્રી આખું રોટેટ કરી શકે છે. બરાબર, આખું આપણે એને ગોળ ફેરવી શકીએ. તો એને શું કહેવાય? ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ, સંક્રમણીય થિયોડોલાઇટ. અને અસંક્રમણીય એટલે શું થયું? નોન ટ્રાન્ઝિટ. એનો મિનિંગ શું થયો? તો કે એ ખાલી એના પોતાની અક્ષ ઉપર નીચે જ ખાલી ફરી શકે છે. ટૂંકમાં સંપૂર્ણપણે ગોળ ફરી શકતું નથી. તો એને શું કહેવાય? અસંક્રમણીય થિયોડોલાઇટ અથવા તો નોન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ. બરાબર, આ પેલું જે ક્લાસિફિકેશન છે. હવે એના પછીનું જે બીજું ક્લાસિફિકેશન એ શું છે કે થિયોડોલાઇટમાં ખૂણાઓ માપવા માટે કરવામાં આવેલી ગોઠવણના આધારે એંગલ મેઝર કઈ રીતે કરી શકાય છે. બરાબર, એનું જે ગોઠવણ છે એના આધારે વર્ગીકરણ. તો એના કેટલા પ્રકાર છે? તો કે એના 3 પ્રકાર છે. કયા છે? તો કે વર્નિયર થિયોડોલાઇટ, માઇક્રોમીટર થિયોડોલાઇટ અને ઇલેક્ટ્રોનિક ડિજિટલ થિયોડોલાઇટ. બરાબર, તો એક પછી એક જોઈએ. તો વર્નિયર થિયોડોલાઇટ એટલે શું? તો કે જો આપણે રીડિંગ મેઝર કરવા માટે જો વર્નિયરનો ઉપયોગ કરતા હોઈએ તો એને શું કહેવાય? વર્નિયર થિયોડોલાઇટ કહેવાય. બરાબર, જે રીડિંગ આપણે મેઝર કરવાના છે, આપણે જે ખૂણા માપવાના છે, તો એ ખૂણા કેના વડે માપશું આપણે? બરાબર, કેની હેલ્પ લઈને માપશું? તો કે વર્નિયરનો ઉપયોગ લઈને આપણે માપશું. તો એ જે ખૂણા માપવા માટે વર્નિયરનો ઉપયોગ કર્યો છે તો એને શું કહેવાય? વર્નિયર થિયોડોલાઇટ કહેવાય. જો એ જ એંગલ મેઝર કરવા માટે આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીએ, બરાબર, ખૂણા માપવા માટે જો આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીએ તો એને શું કહેવાય? માઇક્રોમીટર થિયોડોલાઇટ. જો એંગલ મેઝર કરવા માટે આપણે ઇલેક્ટ્રોનિક કંઈક ગેજેટનો ઉપયોગ કરીએ તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક ડિજિટલ થિયોડોલાઇટ. બરાબર, એને EDM વડે પણ દર્શાવે, ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગ ઇક્વિપમેન્ટ છે એને ટોટલ સ્ટેશન પણ કહેવામાં આવે છે. બરાબર, તો આ જે બે પ્રકાર મેઇન છે એ બે પ્રકારે વર્ગીકરણ થાય છે. એક તો એની ધરી ઉપર અક્ષમાં, બરાબર, એની અક્ષ ઉપર કેટલું રોટેટ થાય છે કે એના આધારે, અને બીજું છે કે ખૂણાઓ માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ એના આધારે. બરાબર, તો ધરી ઉપર જે ફરે છે એના આધારે કેટલા પ્રકારે થાય છે? તો કે બે પ્રકારે. બરાબર, સંક્રમણીય અને અસંક્રમણીય, ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ અને નોન ટ્રાન્ઝિટ. અને બીજું કયું છે? તો ખૂણાઓ માપવા માટેમાં કેટલા થાય છે? કુલ 3 પ્રકારે થાય છે. બરાબર, તો એમાં કયા? વર્નિયર થિયોડોલાઇટ, માઇક્રોમીટર થિયોડોલાઇટ અને ઇલેક્ટ્રોનિક ડિજિટલ થિયોડોલાઇટ. બરાબર, ઇલેક્ટ્રોનિક ડિજિટલ એટલે શું? કે એમાં જે આપણે રીડિંગ લઈએ છીએ ઇલેક્ટ્રોનિક એટલે કે
ડિજિટલ તરીકે આપણે માપી શકીએ, બરાબર. આપણને જે એંગલ મેઝર કરીએ છીએ એ ડિજિટલી આખે આખું આપણને વિઝિબલ થાય, તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક ડિજિટલ થિયોડોલાઇટ. એને આપણે ટોટલ સ્ટેશન પણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ તમારો પહેલો ક્વેશ્ચન હતો. હવે જે બીજો ક્વેશ્ચન જોવા જઈએ તો એ છે થિયોડોલાઇટના ઉપયોગો જણાવો, બરાબર. આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ, જે આપણું ચેપ્ટર છે થિયોડોલાઇટ, તો આપણે એના કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એક્સપ્લેન યુઝીસ ઓફ થિયોડોલાઇટ. તો આ તમારો જે ક્વેશ્ચન નંબર 2 છે. હવે ક્યાં ક્યાં ઉપયોગો થાય છે આપણે જોઈએ તો કે ક્ષૈતિજ અને ઉર્ધ્વ ખૂણાઓ માટે, બરાબર. મેં સૌથી પહેલા જ કીધું કે જે મેઇન એનો ઉપયોગ છે, મેઇન જે એનો પર્પસ છે ઇન્સ્ટ્રુમેન્ટનો એ જ છે, બરાબર. હોરિઝોન્ટલ એંગલ અને વર્ટિકલ એંગલ માપવા માટે, બરાબર. તો પહેલા 2 પોઈન્ટ એ થઈ ગયા કે ક્ષૈતિજ ખૂણાઓ એટલે કે હોરિઝોન્ટલ એંગલ ખૂબ ચોકસાઈથી માપી શકાય છે, અને ઉર્ધ્વ ખૂણાઓ એટલે કે વર્ટિકલ એંગલ્સ ખૂબ ચોકસાઈથી માપી શકાય છે. એના પછી જે બે બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો તફાવત, બરાબર. હવે મારો કોઈ પણ હાઇટનો ડિફરન્સ ગોતવો છે, બરાબર. જે મારું જે આખે આખું બિલ્ડિંગ છે, બરાબર, એ આખે આખી એની હાઇટ માપવી છે તો કઈ રીતે હું માપી શકું? નીચેનું લેવલ લઈશ, ઉપરનું લેવલ લઈશ, એ બેનો આખે આખું તફાવત કાઢીશ એટલે ઓટોમેટિક મને એંગલ મળી જાય, બરાબર. ટૂંકમાં શું કહે છે કે 2 પોઈન્ટ વચ્ચેનો કેટલો એંગલ છે એ હું માપી શકું છું. એવી રીતે શું છે કે ટાવર, મિનારો બધા એ બધાની ઊંચાઈ છે અથવા કે ખીણની ઊંડાઈ છે એ પણ હું માપી શકું છું. જેમ હું ઊંચાઈ માપી શકું છું એવી જ રીતે હું ઊંડાઈ પણ માપી શકું છું, બરાબર. જેવી રીતે હું હાઇટ મેઝર કરી શકું છું એ રીતે હું ડેપ્થ પણ, બરાબર, કે જે આપણા જમીનના લેવલથી નીચેના ભાગમાં જે જાય છે એ પણ હું એની ડેપ્થ પણ હું માપી શકું છું. બે બિંદુઓ વચ્ચેનું અંતર માપી શકું છું. રસ્તા, રેલવે માર્ગો, પુલો, બંધો વગેરેની મધ્ય રેખા, બરાબર. આ જ્યારે પણ આપણે આ બધી વસ્તુ કન્સ્ટ્રક્શન કરીએ છીએ, રસ્તા, રેલવે માર્ગ, બરાબર, જ્યારે પણ રોડવે બનાવીએ છીએ, રેલવે બનાવીએ છીએ અથવા પુલ અથવા તો બ્રિજ, બરાબર, જે પણ તમે કહો એને આપણે બનાવીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ તો કે એની મધ્ય રેખા છે, સેન્ટર લાઇન છે, એ આપણે સૌથી પહેલાં નક્કી કરીએ છીએ. પછીથી એની ડાબી બાજુ અને જમણી બાજુ આપણને ખબર છે બેમાં ફિક્સ હોય એટલે એ રીતે આપણે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ. તો એ જે સેન્ટર લાઇન છે એ કેનાથી આપણે બનાવીએ છીએ તો કે એ થિયોડોલાઇટની મદદથી આપણે બનાવીએ છીએ. પછી જે ટનલ છે એની મધ્ય રેખાનું જમીન પર ટનલ પણ ખબર છે કે આપણે કોઈ પણ પર્વતમાંથી જે ટનલ જાતી હોય તો એ ટનલની જે પણ કંઈ સેન્ટર લાઇન છે એ કેનાથી માપી શકાશે? થિયોડોલાઇટથી. એટલે કોઈ પણ જાતનું આપણે કન્સ્ટ્રક્શન કરવાનું હોય એનું જે સેન્ટરની લાઇન આપણે માપવાની હોય, બરાબર, સેન્ટરની લાઇન મેઝર કરવાની હોય તો એ કેનાથી કરશું? આપણે થિયોડોલાઇટની મદદથી કરશું. પછી ખાણકામ કરવાનું હોય એના સર્વેક્ષણ માટે પણ થિયોડોલાઇટનો ઉપયોગ છે. ઢાળની માપણી કરવી હોય, બરાબર, સ્લોપ આપણે ફાઇન્ડ કરવો હોય તો એ કેના મદદથી કરશું? તો કે થિયોડોલાઇટની મદદથી કરશું. સર્વેક્ષણ રેખાને આગળ લંબાવવા માટે પહેલેથી કોઈ પણ રેખા આપણે મેઝર કરી લીધી હોય એને આગળ હજી આગળ વધારે લંબાવી હોય, બરાબર, તો એ આપણે કરી શકીએ છીએ. વિચલન કોણ, ડિફ્લેક્શન એંગલ માપવું હોય, બરાબર, તો એના મદદથી આપણે થિયોડોલાઇટના મદદથી આપણે માપી શકીએ છીએ, બરાબર. એના પછી જે ટેકિયોમેટ્રી સર્વે એ આગળ તમારે ચેપ્ટરમાં આવશે, એ કઈ રીતે એમાં ફાયદો થાય છે એ બધું આગળ તમને ભરવામાં આવશે. એવી રીતે ટ્રાયંગ્યુલેશન, ત્રિકોણીય જે સર્વેક્ષણ છે એ, ટોપોગ્રાફિકલ મેપ્સ, એ બધું જે તૈયાર કરીએ છીએ આપણે એ કેના મદદથી તૈયાર કરી શકીએ છીએ? થિયોડોલાઇટની મદદથી તૈયાર કરી શકીએ છીએ, બરાબર. તો આ તમારો બીજો ક્વેશ્ચન થયો કે થિયોડોલાઇટના ઉપયોગો જણાવો અથવા એને એક્સપ્લેન યુઝીસ ઓફ થિયોડોલાઇટ, બરાબર. હવે એના પછીનો જે ક્વેશ્ચન છે એ જોઈએ. તો એ ક્વેશ્ચન જે તમારા ડેફિનેશનના રિલેટેડ છે, બરાબર. જે ડેફિનેશન બધી આવે છે, વ્યાખ્યાઓ, એ કઈ કઈ રીતે જો અમુક ક્યારેક 2 કે 4 માર્કમાં આવી રીતે એક વ્યાખ્યા પૂછી શકે છે એ લોકો. તો જે મેં સર્કલ કર્યા છે, જે રાઉન્ડ કર્યા છે એ આપણા ઇમ્પોર્ટન્ટ બધા છે, તો આપણે એના વિશે જ આપણે અહીંયા એક્સપ્લેન કરશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઉર્ધ્વાધર અક્ષ, વર્ટિકલ એક્સિસ, બરાબર. તો હવે એ આપણે ડેફિનેશન કઈ રીતે યાદ રાખવાનું છે? જો ઉર્ધ્વાધર અક્ષ એટલે કે વર્ટિકલ એક્સિસની વાત કરતા હોઈએ તો એની ડેફિનેશનમાં એનાથી ઊંધું વર્ટિકલનો ઉપયોગ થયો છે તો આપણે હોરિઝોન્ટલ પ્લેનનો ઉપયોગ કરશું, બરાબર. વર્ટિકલ એક્સિસમાં હોરિઝોન્ટલ પ્લેનનો ઉપયોગ કરશું અને જ્યારે હોરિઝોન્ટલ એક્સિસની વાત કરીએ ત્યારે વર્ટિકલ પ્લેનનો ઉપયોગ કરશું, બરાબર. તો અહીંયા વર્ટિકલ એક્સિસ જે સૌથી પહેલી ડેફિનેશન છે એનો મતલબ એ આપણે જોઈએ તો જે અક્ષ ઉપર થિયોડોલાઇટનું ક્ષૈતિજ તલમાં એટલે કે હોરિઝોન્ટલ પ્લેનમાં પરિભ્રમણ થતું હોય, બરાબર, તે અક્ષને શું કહેવાય? થિયોડોલાઇટની ઉર્ધ્વાધર અક્ષ એટલે કે વર્ટિકલ અક્ષ કહે છે, બરાબર. તમારી એક્સિસ કઈ છે? વર્ટિકલ છે, પણ પ્લેન કયું હશે? હોરિઝોન્ટલ હશે, બરાબર. એવી રીતે તમારી બીજી ડેફિનેશન શું છે? હોરિઝોન્ટલ એક્સિસ એટલે કે ક્ષૈતિજ અક્ષ. તો આમાં શું છે કે તમારી એક્સિસ કઈ હશે? અક્ષ કઈ હશે? ક્ષૈતિજ હશે, હોરિઝોન્ટલ હશે, પણ પ્લેન કયું હશે? તો કે એ વર્ટિકલ હશે, બરાબર. જે અક્ષ ઉપર થિયોડોલાઇટનું ટેલિસ્કોપ અને વર્ટિકલ પ્લેનમાં પરિભ્રમણ કરે તે અક્ષને શું કહેવાય? થિયોડોલાઇટની ક્ષૈતિજ અક્ષ અથવા તો હોરિઝોન્ટલ એક્સિસ કહે છે, બરાબર. મેં જેમ પહેલા કીધું, જો વર્ટિકલ એક્સિસ હોય, બરાબર, એક્સિસ તમારી વર્ટિકલ છે તો પ્લેન કયું હશે? હોરિઝોન્ટલ. એવી રીતે હોરિઝોન્ટલ એક્સિસ હોય તો એક્સિસ તમારી કઈ છે? હોરિઝોન્ટલ, તો પ્લેન કયું હશે? તો કે વર્ટિકલ, બરાબર. એ ઊંધું હોય એટલે એ રીતે તમે સારી રીતે યાદ રાખી શકો, બરાબર. એના પછીની જે ત્રીજી ડેફિનેશન છે, બરાબર, જે 5મા નંબર છે, થિયોડોલાઇટની
ડાબી બાજુની સ્થિતિ, બરાબર, ફેસ લેફ્ટ. તો આપણે કઈ રીતે ડિસાઇડ કરીએ કે થિયોડોલાઇટની ડાબી બાજુની સ્થિતિ છે કે જમણી બાજુની સ્થિતિ છે, બરાબર, ફેસ લેફ્ટ છે કે ફેસ રાઇટ છે, એ કઈ રીતે ડિસાઇડ કરી શકીએ? તો કે એ ડિસાઇડ કરવા માટે આપણે થિયોડોલાઇટમાં જે વર્ટિકલ સર્કલ આપ્યું છે, બરાબર, વર્ટિકલ સર્કલનું કામ શું? તો કે વર્ટિકલ એંગલ મેઝર કરવા માટેનું છે, બરાબર. એમાં જે વર્નિયર સ્કેલ આપેલું હોય છે એનાથી આપણે એંગલ મેઝર કરીએ છીએ. તો જે વર્ટિકલ સર્કલ આપ્યું છે, બરાબર, ટેલિસ્કોપની એક્ઝેક્ટ બાજુમાં તમારું વર્ટિકલ સર્કલ આપેલું હશે, બરાબર. હવે એ જો ટેલિસ્કોપની ડાબી બાજુ જો વર્ટિકલ સર્કલ જે થિયોડોલાઇટની ડાબી બાજુએ આપેલું હોય તો એને શું કહેવાય? ફેસ લેફ્ટ, બરાબર, થિયોડોલાઇટની ડાબી બાજુની સ્થિતિ. જો એ વર્ટિકલ સર્કલ તમારી થિયોડોલાઇટની, બરાબર, થિયોડોલાઇટ એમાં જે રહેલું જે ટેલિસ્કોપ છે એની જમણી બાજુ આપેલું હોય તો એને શું કહેવાય? ફેસ રાઇટ અથવા થિયોડોલાઇટની જમણી બાજુની સ્થિતિ, બરાબર. તો એ કઈ રીતે ડિસાઇડ થયું? તો કે વર્ટિકલ સર્કલ કઈ બાજુ આવેલું છે, જો તમારી લેફ્ટ સાઈડ આવ્યું હોય તો ડાબી બાજુની સ્થિતિ ફેસ લેફ્ટ કહેવાય, જો રાઈટ સાઈડ આવ્યું હોય તો શું કહેવાય? થિયોડોલાઇટની જમણી બાજુની સ્થિતિ અથવા ફેસ રાઇટ, બરાબર. એના પછીની છે ડાબી બાજુના અવલોકનો અને જમણી બાજુના અવલોકનો, ફેસ લેફ્ટ ઓબ્ઝર્વેશન અને ફેસ રાઇટ ઓબ્ઝર્વેશન, બરાબર. આ શું કહેવા માંગે છે કે જો જ્યારે તમે અવલોકન લો, જ્યારે તમે રીડિંગ લો ત્યારે તમારું જે વર્ટિકલ સર્કલ છે કઈ બાજુ રાખેલું હોય છે, જો ડાબી બાજુની સ્થિતિમાં હોય તો એને શું કહેવાય? ડાબી બાજુના અવલોકનો લીધેલા કહેવાય. શું કે છે? થિયોડોલાઇટની ડાબી બાજુની સ્થિતિ એટલે કે ફેસ લેફ્ટમાં લેવામાં આવેલા અવલોકનો, જે પણ રીડિંગ લ્યો તમે ફેસ લેફ્ટમાં લેતા હો તો એને શું કહેવાય? ફેસ લેફ્ટ ઓબ્ઝર્વેશન, ડાબી બાજુના અવલોકનો. અને જે પણ કંઈ તમને અવલોકનો, જે પણ કંઈ તમે રીડિંગ લ્યો એ તમારી કયા હોય? જમણી બાજુના સ્થિતિમાં લીધી હોય અથવા તો કોઈ ફેસ રાઇટમાં લીધેલી હોય તો એને શું કહેવાય? જમણી બાજુના અવલોકનો, ફેસ રાઇટ ઓબ્ઝર્વેશન, બરાબર. શું કે છે? થિયોડોલાઇટની જમણી બાજુની સ્થિતિમાં લેવામાં આવેલા અવલોકનોને જમણી બાજુના અવલોકનો કહે છે, બરાબર. આટલા વ્યાખ્યા થયા. હવે એના પછીના જે બે ડેફિનેશન છે આપણે કરી લઈએ. સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિટિંગ, બરાબર. એ યાદ રાખજો, ટ્રાન્ઝિટિંગ અને જે સ્વિંગિંગ છે એ બેમાં કેટલાય લોકોને ભૂલ થાય છે. ટ્રાન્ઝિટિંગ એટલે શું થયું કે થિયોડોલાઇટના ટેલિસ્કોપને ક્ષૈતિજ અક્ષ ઉપર, બરાબર, અક્ષ કયો લીધો છે? ક્ષૈતિજ અક્ષ લીધો છે, બરાબર. ક્ષૈતિજ એટલે હોરિઝોન્ટલ અક્ષ લીધો છે અને વર્ટિકલ પ્લેનમાં, બરાબર, વર્ટિકલ પ્લેનમાં 180 ડિગ્રી ખૂણે ફેરવવામાં આવે તો તેને સંક્રમણ કહેવામાં આવે છે, બરાબર. આપણે થિયોડોલાઇટને શું કરવાનું છે? અક્ષ એની કઈ છે? ક્ષૈતિજ જ છે. પણ પ્લેન કયું છે? મેં તમને જે કીધું, જો અક્ષ ક્ષૈતિજ હોય, અક્ષ તમારી હોરિઝોન્ટલ હોય તો પ્લેન કયું લેવાનું? વર્ટિકલ લેવાનું, બરાબર. પણ એને શું કરવાનું? 180 ડિગ્રી ફેરવવામાં આવે તો એને શું કહેવાય? ટ્રાન્ઝિટિંગ કહેવાય, બરાબર. હું આખું જે થિયોડોલાઇટને છે ને આમ આખું ગોળ ફેરવી શકું, થિયોડોલાઇટની વાત કરું છું, બરાબર. થિયોડોલાઇટ આખું હું ગોળ ફેરવું, 180 ડિગ્રી ફેરવું તો એને શું કહેવાય? સંક્રમણ કહેવાય. તો કે ચલન કેને કહેવાય? સ્વિંગિંગ કેને કહેવાય? તો એમાં શું કહે છે? તો કે વર્ટિકલ અક્ષ ઉપર, બરાબર. એમાં શું કીધું છે? વર્ટિકલ અક્ષ, એક્સિસ કઈ છે મારી? વર્ટિકલ છે, બરાબર. અને તલ કયું છે મારું? ક્ષૈતિજ, હોરિઝોન્ટલ છે. એમાં ફેરવવાની ક્રિયાને શું કહેવાય? ટેલિસ્કોપનું ચલન અથવા તો સ્વિંગિંગ કહે છે, બરાબર. જો એ મારું જે થિયોડોલાઇટમાં જે ટેલિસ્કોપ છે એને હું જો આખું હું ટેલિસ્કોપની અહીંયા વાત કરું, બરાબર. ટેલિસ્કોપને હું આખું ગોળ ફેરવું, બરાબર, તો એને શું કહેવાય? ટેલિસ્કોપનું ચલન કર્યું કહેવાય અથવા તો સ્વિંગિંગ ઓફ ટેલિસ્કોપ કહેવાય, બરાબર. અને ઓલામાં શું હતું? મારે આખું થિયોડોલાઇટને ફેરવવાનું હતું અને આમાં શું હતું? સ્વિંગિંગમાં શું હતું કે મારે ખાલી થિયોડોલાઇટમાં જે ટેલિસ્કોપ રહેલું છે એને જ મારે ખાલી ગોળ ફેરવવાનું છે. તો એ બે શું ફેર ખબર પડી, બરાબર. ટ્રાન્ઝિટિંગમાં હું શું કરીશ? સંક્રમણમાં શું કરીશ? આખું થિયોડોલાઇટને ગોળ ફેરવીશ, બરાબર. તો એને શું કહેવાય? 180 ડિગ્રી હું ફેરવીશ તો એને શું કહેવાય? સંક્રમણ અથવા તો ટ્રાન્ઝિટિંગ. અને સ્વિંગિંગ ઓફ ટેલિસ્કોપમાં શું કરીશ કે હું ખાલી થિયોડોલાઇટમાં જે ટેલિસ્કોપ રહેલો છે એ ટેલિસ્કોપને આખું ફેરવીશ તો એને શું કહેવાય? ટેલિસ્કોપનું ચલન અથવા તો સ્વિંગિંગ ઓફ ટેલિસ્કોપ, બરાબર. તો આ તમારી જે ડેફિનેશન હતી, જે ત્રીજો ક્વેશ્ચન હતો એ આટલી બધી ડેફિનેશન, આ જેટલી ડેફિનેશન કરી છે, જે ટીક માર્ક કર્યા છે એ તમારે ઇમ્પોર્ટન્ટ છે, એ ખાલી ધ્યાનમાં રાખવાના છે, બરાબર. આ તો તમારો ત્રીજો ક્વેશ્ચન પૂરો. હવેને જો ક્વેશ્ચન આવે છે એ કયું છે? તો કે થિયોડોલાઇટનું હંગામી સમાયોજન એટલે શું એ સમજાવવું, બરાબર. એનું હંગામી સમાયોજન એટલે કઈ રીતે? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ એક્સપ્લેન ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ, થિયોડોલાઇટનું હંગામી સમાયોજન વિશે સમજાવવું, બરાબર. હવે કેવા શું માંગે છે કે જ્યારે પણ હું થિયોડોલાઇટ ઉપર રીડિંગ લેવાનું શરૂ કરું છું ત્યારે મારે સૌથી પહેલાં કયા કાર્યો કરવા પડે, બરાબર. 3 વસ્તુ કરવા પડે. તમને ખબર જ છે, ઘણી વખત હું લેક્ચરમાં બોલતો હોઉં છું. 3 વસ્તુ કોમન છે, કરવાના છે આપણે. જ્યારે પણ હું રીડિંગ લેવાનું શરૂ કરું એની પહેલાં આપણે 3 વસ્તુ કરવાની છે. કઈ? સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ, બરાબર. ટૂંકમાં મેં કીધા છે આ સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ. હવે જો ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ તો પહેલું શું છે? તો થિયોડોલાઇટને સ્થાન ઉપર ગોઠવવું અથવા કેન્દ્રીકરણ કરવું, બરાબર. સેટિંગ અપ કરવું અને સેન્ટરિંગ કરવું. બીજું શું છે? સમતલીકરણ કરવું, એનું લેવલિંગ કરવું. ત્રીજું શું છે? દ્રષ્ટિભેદ દૂર કરવો, એટલે શું હતું? ફોકસિંગ કરવું અથવા તો એલિમિનેશન ઓફ પેરેલેક્સ, બરાબર. હવે આને એક જોવા જઈએ તો સેટિંગ અપ
પેલું છે સેટિંગ અપ એન્ડ સેન્ટરિંગ, થિયોડોલાઇટને સ્થાન ઉપર ગોઠવવું અને કેન્દ્રીકરણ કરવું. બરાબર, જે આપણું પહેલું કાર્ય છે રીડિંગ લેતા પહેલાં, બરાબર, જે આપણે રીડિંગ લેવાનું શરૂ કરીએ એની પહેલાં જે કઈ રીતે ગોઠવવામાં આવે છે થિયોડોલાઇટ, એ આપણે ડિસ્કસ કરીએ છીએ. બરાબર, તો હવે આમાં શું કરવાનું છે, સેન્ટરિંગમાં કઈ રીતે કરવાનું છે, તો કે જે જગ્યાએથી આપણે રીડિંગ લેવું હોય એ જગ્યાએ આપણે થિયોડોલાઇટને ગોઠવવાનું છે. બરાબર, થિયોડોલાઇટના જે ટ્રાયપોડ છે, એનો જે ટ્રીપોડ અથવા તો ટ્રાયપોડ જે તમે કહેતા હો, એને શું કરવાનું છે, ગોઠવવાનું છે. બરાબર, હવે જે જગ્યાએ આપણે સેન્ટરિંગ કરવાનું છે ત્યાં નીચે શું હશે, તો કે એક વુડન પેગ લગાડેલો છે. બરાબર, વુડન પેગ લગાડેલો છે. બરાબર, એના એપ્રોક્સિમેટ આપણે એ જે ટ્રાયપોડ છે એના ઉપર ગોઠવી દેવાનું છે. પછી શું કરવાનું છે, તો કે જે ટ્રાયપોડ છે એના નીચેના ભાગમાં એક હૂક આપેલો હશે. બરાબર, હૂક આપેલો હશે, એ હૂકને શું કરવાનો છે કે એને પ્લમ્બોબની વડે આપણે દોરીથી એ હૂકમાં દોરી નાખવાની છે અને પ્લમ્બોબ વડે આપણે એનું સેન્ટરિંગ કરવાનું છે. જ્યાં સુધી એ પ્લમ્બોબ, બરાબર, પ્લમ્બોબ એ જે વુડન પેગ છે એના સેન્ટરમાં ન આવી જાય, બરાબર, ત્યાં સુધી એના પાયાને એડજસ્ટ કરીને, બરાબર, ટ્રીપોડ છે અથવા તો ટ્રાયપોડ છે એના પાયાઓને એડજસ્ટ કરીને આપણે સેન્ટરમાં લઈ આવવાનું છે. બરાબર, અને એની પહેલાં શું કરવાનું હતું કે જે આપણા પાસે થિયોડોલાઇટ છે એ આપણે આ ટ્રાયપોડ ઉપર ફિટ કરવાનું હતું, પછી આ બધી આપણે પ્રક્રિયા કરવાની છે. બરાબર, જ્યારે પણ સેન્ટરમાં આવી જશે, બરાબર, જે તમારું પ્લમ્બોબ છે એ ઓલા વુડન પેગની સેન્ટરમાં આવી જશે એટલે એને શું કહેવાય, તો તમારું સેન્ટરિંગ થઈ ગયું કહેવાય. બરાબર, આ જ આખું અહીંયા એક્સપ્લેન કરેલું છે. આ મેં તમને એમને ખાલી સમજાવ્યું છે. બરાબર, તો આ અહીંયા પહેલી પ્રોસેસ પૂરી થઈ આપણી, કઈ, સેટિંગ અપ અને એન્ડ સેન્ટરિંગ. હવે બીજી પ્રોસેસ છે એ કઈ છે, તો કે સમતલીકરણ, લેવલિંગ. બરાબર, આપણને ખબર છે કે આપણે લેવલિંગ હંમેશા લેવલ ટ્યુબ અથવા તો બબલ ટ્યુબ વડે કરીએ છીએ. બરાબર, હવે અહીંયા કઈ રીતે કરવાનું છે, તો કે આપણે થિયોડોલાઇટમાં ફૂટ સ્ક્રૂ આપેલા હોય છે. બરાબર, ફૂટ સ્ક્રૂ. બરાબર, તો એ પ્લેટ લેવલની વચ્ચે, બે પ્લેટ લેવલની વચ્ચે જે 3 જાતના ફૂટ સ્ક્રૂ આપેલા હોય છે, અહીંયા તમને અહીંયા આકૃતિમાં જે સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર, અહીંયા એ પોઝિશનમાં આપેલા છે. બરાબર, જે 3 ફૂટ સ્ક્રૂ આપેલા હોય છે. હવે આપણે કરવાનું શું છે, તો કે થિયોડોલાઇટમાં, બરાબર, થિયોડોલાઇટમાં એ જ ઇક્વિપમેન્ટમાં એક આપણા પાસે બબલ ટ્યુબ અથવા તો લેવલ ટ્યુબ, જે તમે કહો બે એક જ થાય, એને આપણે શું કરવાનું છે, ગમે તે 2 ફૂટ સ્ક્રૂને પેરેલલ રાખવાનું છે. ગમે તે 2 ફૂટ સ્ક્રૂને સમાંતર રાખવાનું છે. પછી શું કરવાનું છે, જે 2 ફૂટ સ્ક્રૂને આપણે પેરેલલ રાખ્યા છે એ 2 ફૂટ સ્ક્રૂને કાં તો અંદરની બાજુ કાં તો બહારની બાજુ એક સાથે ફેરવવાનું છે. બરાબર, કાં તો એક સાથે બેને અંદર બાજુ ફેરવો, કાં તો એક સાથે બેને બહાર બાજુ ફેરવો. ક્યાર સુધી ફેરવવાનું છે, જ્યાં સુધી તમારું બબલ ટ્યુબમાં જે બબલ છે એ તમારું સેન્ટરમાં ન આવી જાય. બરાબર, એ બબલ ટ્યુબમાં 2 કાપા દોરેલા છે, એ 2 કાપાની વચ્ચે, બરાબર, એ સેન્ટરમાં ન આવે ત્યાં સુધી આપણે ફેરવવાનું છે. બરાબર, એ સેન્ટરમાં આવી ગયા પછી શું કરવાનું છે, તો કે જે 2 શું કહેવાય ફૂટ સ્ક્રૂ લીધા હતા એને આપણે પરપેન્ડિક્યુલર, એટલે કે એ 2 ફૂટ સ્ક્રૂની આપણે લંબ લઈને જે ત્રીજો જે બાકી હતો, બરાબર, જે ત્રીજો ફૂટ સ્ક્રૂ બાકી હતો એ એકલાને કાં તો અંદરની સાઈડ કાં તો બહારની સાઈડ ફેરવવાનું છે. ક્યાર સુધી, જ્યાં સુધી બબલ સેન્ટરમાં ન આવે ત્યાં સુધી. બરાબર, બબલ ટ્યુબમાં બબલ સેન્ટરમાં ન આવે ત્યાં સુધી. બરાબર, એકવાર સેન્ટરમાં આવી જાય પછી ફરીવાર શું કરવાનું છે, આ પ્રોસેસ ચાલુ જ રાખવાની છે. એક ટાઈમ એવો આવશે કે હું થિયોડોલાઇટને ચારેય બાજુ ફેરવીશ, બરાબર, પણ મારું બબલ છે એ હંમેશા સેન્ટરમાં જ રહેશે. બરાબર, તો આ પ્રોસેસનું શું કહેવાય, સમતલીકરણ અથવા તો લેવલિંગ. બરાબર, સેન્ટરમાં જ હશે. બરાબર, જે બબલ છે મારું હંમેશા સેન્ટરમાં જ હશે, એટલે આને શું કહેવાય, મારું લેવલિંગ થઈ ગયું કહેવાય. બરાબર, પહેલાં શું કર્યું આપણે, સેન્ટરિંગ કર્યું, સેટઅપ કરીને સેન્ટરિંગ કર્યું, અને બીજું શું કર્યું, એનું લેવલિંગ. હવે શું કરશું આપણે, તો કે ફોકસિંગ. ફોકસિંગ એટલે શું થયું, તો કે દ્રષ્ટિભેદ દૂર કરવો. બરાબર, આપણે જ્યારે રીડિંગ લઈએ છીએ ત્યારે જે એના રીડિંગ છે આપણને પ્રોપર દેખાવા જોઈએ. બરાબર, જે માપ લઈએ છીએ સ્ટાફ દ્વારા, બરાબર, તો એ સ્ટાફમાં જે આંકડા છે આપણને પ્રોપર દેખાવા જરૂરી છે. તો એના પહેલાં શું કરવું પડે, તો કે એના પહેલાં આપણે જે ટેલિસ્કોપ હોય એના આગળ શું કરવું પડે, કાં તો આકાશમાં ખુલ્લો રાખવું, બરાબર, અથવા તો એના જે આપણે ટેલિસ્કોપના આગળના ભાગમાં એક કોરું કાગળ મૂકી દઈએ. બરાબર, કોરું કાગળ મૂકવાથી, સફેદ કાગળ છે એ મૂકવાથી શું કરશું, આપણે જ્યારે જોઈશું, બરાબર, આઈપીસથી આપણે જ્યારે જોઈશું ત્યારે અંદરના જે ક્રોસ હેર છે, બરાબર, ક્રોસ હેર છે આપણને ચોખ્ખે ચોખ્ખા દેખાવા જોઈએ. બરાબર, જ્યારે ચોખ્ખે ચોખ્ખા દેખાય એટલે આપણું શું કહેવાય, તો આપણું જે ફોકસિંગ છે એ થઈ ગયું કહેવાય. બરાબર, દ્રષ્ટિભેદ દૂર થઈ ગયો હોય એ કહેવાય. બરાબર, તો એ શું કરવાનું, કાં તો આકાશમાં ખુલ્લું રાખીને આપણે જોવાનું, કાં તો જે આગળના ભાગમાં ઓબ્જેક્ટિવ ગ્લાસ છે, બરાબર, એના આગળ શું કરવાનું, તો કે કોરું કાગળ મૂકી દેવાનું, સફેદ જે કોરું કાગળ છે એ મૂકી દેવાનું. પછી જે આપણે આઈપીસ આગળ જોઈને, બરાબર, આપણે ક્યાર સુધી જોવાનું, કે જ્યાં સુધી આપણને ક્રોસ હેર, બરાબર, જે થિયોડોલાઇટમાં ક્રોસ હેર રહેલું છે, ઓલા ટેલિસ્કોપમાં જે ક્રોસ હેર રહેલા છે એ ચોખ્ખા ન દેખાય, બરાબર, સ્પષ્ટ એકદમ ન દેખાય ત્યાં સુધી આપણે સેટ કરવાનું. એકવાર દેખાઈ જાય એટલે આપણું શું થયું, તો કે એ આપણું ફોકસિંગ થઈ ગયું કહેવાય, દ્રષ્ટિભેદ દૂર થઈ ગયો કહેવાય. બરાબર, તો આ જે તમારો ચોથો ક્વેશ્ચન હતો કે થિયોડોલાઇટનું હંગામી સમાયોજન અથવા તો એક્સપ્લેઇન
ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ કે જ્યારે પણ આપણે રીડિંગ લઈએ ત્યારે એના પહેલાં કઈ વસ્તુઓ કરીએ છીએ બરાબર શરૂઆતમાં એ આપણું થયું કે કઈ વસ્તુ કરીએ છીએ સેન્ટરિંગ લેવલિંગ અને ફોકસિંગ બરાબર 3 વસ્તુ કરીએ છીએ એ આપણો અહીંયા ક્વેશ્ચન પૂરો થયો. હવે એના પછીનો જે ક્વેશ્ચન લઈએ કયો છે થિયોડોલાઇટની મૂળભૂત અક્ષો અને તેમની વચ્ચેના સંબંધો જણાવો બરાબર. એનલિસ્ટ ફંડામેન્ટલ એક્સિસ ઓફ થિયોડોલાઇટ એન્ડ એક્સપ્લેન ધેર રિલેશનશિપ બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે થિયોડોલાઇટની મૂળભૂત અક્ષો કઈ છે બરાબર. આપણને ખબર છે કે મૂળભૂત અક્ષો 5 છે બરાબર. કઈ છે વર્ટિકલ એક્સિસ એટલે કે ઉર્ધ્વાધર અક્ષ, હોરિઝોન્ટલ એક્સિસ બરાબર એટલે કે ક્ષૈતિજ અક્ષ બરાબર. હોરિઝોન્ટલ એક્સિસને આપણે ટ્રુનિયન એક્સિસ અથવા તો ટ્રાન્ઝિટ એક્સિસ પણ કહી શકીએ બરાબર. એ બધા એક જ છે અને બરાબર. તો એ બીજું હતું તમારું ક્ષૈતિજ અક્ષ. ત્રીજું છે લાઇન ઓફ કોલિમેશન અથવા લાઇન ઓફ સાઇટ કે જેને દ્રષ્ટિ રેખા કહીશું. અને એના પછી જે ચોથું છે એક્સિસ ઓફ પ્લેટ લેવલ એટલે કે પ્લેટ લેવલની અક્ષ. અને જે છેલ્લું પાંચમું છે એક્સિસ ઓફ એલ્ટિટ્યુડ લેવલ એટલે ઉન્નતાંશ લેવલની અક્ષ બરાબર. એટલે આપણા 5 છે એ કયા છે થિયોડોલાઇટની મૂળભૂત અક્ષો છે બરાબર. આ બધા અક્ષ કયા છે આ બધા ફંડામેન્ટલ એક્સિસ છે બરાબર. હવે એમના વચ્ચેના સંબંધો કયા છે એ આપણે જોઈએ એકવાર બરાબર. તો જે પહેલું સંબંધ છે એ આપણે કઈ રીતે યાદ રાખશું તો કે પહેલું અને બીજું છે એ એકબીજાને શું છે તો કે એ એકબીજાને કાટખૂણે છેદે છે. એટલે કાટખૂણે છેદે છે એટલે શું છે એકબીજાને પરપેન્ડિક્યુલર છે બરાબર. હું જે રીતે યાદ રખાવું છું એ રીતે જો તમે યાદ રાખશો તો એ ફટાફટ યાદ થઈ જશે બરાબર. પછી જે ચોપડીની રીતે છે એ આપણે એકવાર જોઈ લઈશું બરાબર. પહેલું અને બીજું બરાબર. અહીંયા પહેલું અને બીજું કયું છે તો કે વર્ટિકલ એક્સિસ અને હોરિઝોન્ટલ એક્સિસ એ એકબીજાના શું છે તો કે એકબીજાને કાટખૂણે છેદે છે એટલે કે એકબીજાને પરપેન્ડિક્યુલર છે બરાબર. એના પછી બીજું અને ત્રીજું હોરિઝોન્ટલ એક્સિસ અને લાઇન ઓફ કોલિમેશન એ એકબીજાના શું છે પેરેલલ છે બરાબર. પહેલું શું હતું પહેલું અને બીજું એકબીજાના પેરેલલ છે પરપેન્ડિક્યુલર છે. બીજું અને ત્રીજું એકબીજાના પરપેન્ડિક્યુલર છે. એના પછીનું શું છે તો કે એના પછીનું આપણે જોવા જઈએ તો કે પ્લેટ લેવલની અક્ષ બરાબર. પ્લેટ લેવલની અક્ષ એટલે કયું ચોથું છે. અને વર્ટિકલ અક્ષ એટલે કયું થયું આપણું પહેલું બરાબર. પહેલું અને ચોથું પ્લેટ લેવલની અક્ષ અને વર્ટિકલ એક્સ એકબીજાનો કાટખૂણે છોડે છે એટલે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. ક્યાં પહેલું અને ચોથું બરાબર. પહેલા શું હતું પહેલું અને બીજું અને ત્રીજું પહેલું અને ચોથું. હવે એના પછીનું જે એ કયું હશે તો કે એક પેરેલલ વાળું છે બરાબર. અત્યાર બધાના કયા હતા પરપેન્ડિક્યુલર વાળું હતું. હવે જે એક છે એક બાકી રહ્યું છે એ કયું છે એક સમાંતર બે પેરેલલ વાળું આવ્યું છે એ છે ઉન્નતાંશ લેવલની અક્ષ. ઉન્નતાંશ લેવલની અક્ષ એટલે કયું આપણું પાંચમું છે એ. અને કોલિમેશન અક્ષ એટલે કયું ત્રીજું બરાબર. ત્રીજું અને પાંચમું એકબીજાના શું છે તો કે એ પેરેલલ છે બરાબર. હજી એકવાર પહેલેથી કરી દઉં છું બરાબર. જે આપણે 4 પોઈન્ટ યાદ રાખ્યા બરાબર. જેમ 5 મૂળભૂત અક્ષો છે ફંડામેન્ટલ એક્સિસ 5 છે એવી રીતે રિલેશનશિપ કેટલા છે 5 આપેલા છે બરાબર. 5 રિલેશનશિપ છે અને ફંડામેન્ટલ એક્સિસ કેટલા છે 5 છે બરાબર. ફંડામેન્ટલ એક્સિસ આપણે એક્સપ્લેન કરી દીધા જે 5 છે એ. હવે એના શું કરવાના છે રિલેશનશિપ એમના વચ્ચેના જે સંબંધો છે એ આપણે દર્શાવવાના છે. કઈ રીતે છે તો કે પહેલું છે બરાબર. પહેલું અને બીજું એકબીજાના શું છે પરપેન્ડિક્યુલર એટલે કે કાટખૂણે છેદે છે બરાબર. એટલે પહેલું અને બીજું કયું છે તો કે વર્ટિકલ એક્સિસ અને હોરિઝોન્ટલ એક્સિસ એકબીજાનું શું છે કાટખૂણે છેદે છે. પછી શું છે કે બીજું અને ત્રીજું એકબીજાને કાટખૂણે છે એટલે કે પરપેન્ડિક્યુલર છે. બીજું અને ત્રીજું કયું છે હોરિઝોન્ટલ એક્સિસ અને લાઇન ઓફ કોલિમેશન એકબીજાને શું છે કાટખૂણે છેદે છે. એના પછી કયું આવશે પહેલું અને ચોથું. પહેલું અને ચોથું એટલે શું વર્ટિકલ એક્સિસ અને એક્સિસ ઓફ પ્લેટ લેવલ એ એકબીજાને કાટખૂણે છેદે છે બરાબર. એટલે કે પરપેન્ડિક્યુલર છે બરાબર. વર્ટિકલ એક્સિસ અને એક્સિસ ઓફ પ્લેટ લેવલ એકબીજાને કાટખૂણે છે એટલે કે પરપેન્ડિક્યુલર છે બરાબર. પછી શું આવશે તો કે લાઇન ઓફ કોલિમેશન બરાબર. ત્રીજું અને પાંચમું લાઇન ઓફ કોલિમેશન અને એક્સિસ ઓફ એલ્ટિટ્યુડ લેવલ એ એકબીજાના પેરેલલ છે. પહેલા 3 છે એ પરપેન્ડિક્યુલર આવશે. ચોથું છે એ પેરેલલ આવશે બરાબર. આટલી વસ્તુ યાદ રહી. પહેલું બીજું ત્રીજું પછી પહેલું ચોથું અને ત્રીજું પાંચમું. આટલું આ 4 પોઈન્ટ થઈ ગયા. હવે જે છેલ્લો પોઈન્ટ છે બરાબર એ શું કહેવા માંગે છે કે જ્યારે પણ આપણે રીડિંગ લેવાનું શરૂ કરીએ ત્યારે વર્નિયરનું રીડિંગ છે એ તમારું હંમેશા કેટલું હોવું જોઈએ તો કે 0 ડિગ્રી હોવું જોઈએ બરાબર. શું કહેવા માંગે છે પાંચમું જો છેલ્લું છે કોલિમેશન અક્ષ ક્ષૈતિજ હોય ત્યારે વર્ટિકલ સર્કલનું વર્નિયર 0 ડિગ્રી વાંચનાંક દર્શાવતું હોવું જોઈએ બરાબર. કહેવા શું માંગે છે કે જ્યારે પણ આપણે રીડિંગ લેવાનું શરૂ કરીએ ત્યારે વર્ટિકલ સર્કલમાં જે પણ કંઈ રીડિંગ આપણે જોઈએ છે ત્યારે રીડિંગ કેટલું હોવું જોઈએ 0 ડિગ્રીથી સ્ટાર્ટ થતું હોવું જોઈએ. ટૂંકમાં કહેવા શું માંગે છે કે એરર વગરનું હોવું જોઈએ. એમાં એરર હોવું જોઈએ નહીં બરાબર. તો આ શું થયા તો કે તમારા 5 છે મૂળભૂત અક્ષો ફંડામેન્ટલ એક્સિસ અને એમના વચ્ચેના સંબંધો છે બરાબર. તો આ જે 5 ક્વેશ્ચન આજે કરાવ્યા બરાબર. બાકીના જે 4 ક્વેશ્ચન રહેશે એ હું અહીંયા પાર્ટ 2માં એટલે કે જે આના પછીનો જે લેક્ચર લઈશ એમાં હું કહીશ બરાબર. અત્યારે આટલું. ઓકે, થેન્ક યુ.